બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલી ભેમાળ ક્વોરી ફરી એકવાર વિવાદ અને દુર્ઘટનાના કારણે ચર્ચામાં આવી છે. ક્વોરીની ઊંડી ખાઈમાં ટ્રક પટકાતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભેમાળ ક્વોરી ખાતે ટ્રક કામ કરી રહ્યો હતો તે દરમિયાન અચાનક સંતુલન બગડતા ટ્રક અંદાજે 150 મીટર જેટલી ઊંડી ખાઈમાં ખાબક્યો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો અને ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત થયું હતું. ટ્રક ચાલક સાથે સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે આ અકસ્માતમાં કોઈ ડ્રાઈવરનું મોત થયું નથી, પરંતુ એક મજૂરનું મોત નીપજ્યું છે. બીજી તરફ સ્થાનિક લોકોનું કહેવું છે કે મૃત્યુ પામનાર વ્યક્તિ ટ્રક ડ્રાઈવર જ હતો. લોકોમાં એવી પણ ચર્ચા છે કે મામલાને દબાવવા માટે અથવા કાયદાકીય ગૂંચવાણો ટાળવા માટે વિગતો છુપાવવામાં આવી રહી છે. કોની પરમિશનથી 150 મીટરથી પણ વધુ ઊંડી ખાઈ ખોદવામાં આવી છે? શું ખાણ ખનીજ વિભાગના નિયમોનું અહીં પાલન થાય છે? અકસ્માતગ્રસ્ત ટ્રકનો વીમો, પીયુસી એટલે કે પબ્લિક અન્ડરટેકિંગ સર્ટિફિકેટ અને ફિટનેસ સર્ટિફિકેટ જેવા જરૂરી કાગળો હતા કે નહીં તેની તપાસ થવી જોઈએ. જો ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે ઊંડી તપાસ કરવામાં આવે તો જ સત્ય બહાર આવે તેમ છે.